વિજય કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ તેજ થયું। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર મોટા આરોપો લાગ્યા છે। અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વાર કર્યા। પ્રવીણ કોળીએ ધારાસભ્ય ઉમેશ મકવાણા પર નિશાન સાધ્યું અને કહ્યું, વિજયાનું સંમેલન એ માત્ર એક રાજકીય સ્ટન્ટ જ છે। ભાવનગર અને સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના નેતાઓ ગુમરાહ કરે છે। ઉમેશ મકવાણાને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા। એમએલએ બન્યા પછી ઉમેશ મકવાણા નથી દેખાતા। હવે ઉમેશ મકવાણા કોઈનો ફોન પણ નથી ઉપાડતા। ઉમેશ મકવાણાનું રાજીનામું લઈ પછી સમાજ પર રાજકારણ કરો। રાજકારણીઓથી ગુમરાહ ન થવા કોળી સમાજને અપીલ કરી છે। થોડા દિવસથી વિષયને લઈને જે રાજકારણ ગરમાયું છે, તો એમાં હું કોળી સમાજને કહેવા માંગુ છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે। એટલે આપણને સમજ વાત બેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને, જે આમ આદમી પાર્ટીના છે, એટલે મારે આ બોલવું પડે છે। કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે, કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે, કંઈક અમારા બોટાદના પણ છે। તો એ મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય, એ તમને ફરીમાં અમે વિશ્વાસ મૂકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે। એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુ થઈ, કોઈનો ફોન નથી ઉપાડતા। કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા। તો આ લોકોને મિત્રોને હું કહેવા માંગુ છું, જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને, ભાવનગર વાળા હોય, બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર, એને હું કહેવા માંગુ, તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની? કે તમારા ધારાસભ્ય આ 3 વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે, વિષયમાં પણ એ સામેલ નથી, બોટાદમાં પણ નથી, અમે દખી થાવી છે આ 3 વર્ષથી। તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પહેલા ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો। આ તો તમે તમારી પોલિટિક ચમકાવવા આવ્યા છો। વિષયનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો, એનાથી વિશેષ કાંઈ નથી। તો સમાજને હું કહેવા માંગુ છું કે આમાં ગુમરાહ ના થતા। અને આ મુદ્દે આપણી સાથે પ્રવીણભાઈ કોળી જોડાયા છે। પ્રવીણભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપનો વિડીયો સામે આવ્યો છે જેમાં આપે ઉમેશ મકવાણા પર પ્રહારો કર્યા છે કે એમએલએ બન્યા પછી તેઓ દેખાતા નથી, રાજકારણ થઈ રહ્યું છે, લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા। આપની પ્રતિક્રિયા? એમાં એવું છે કે કોળી સમાજના નામ ઉપર જોઈ છીએ તો લાંબા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે। એમાં આમ આદમી પાર્ટી હમણાં નવીન આવી છે, એ પણ એવું માને છે કે કોળી સમાજનો જેટલો થાય એટલો ઉપયોગ કરો। આ સમાજ અમારો જે છે ને, એ ગરીબ પ્રજા છે અને બોળી પ્રજા છે, એટલે એમને વાતોમાં આવી જાય છે કે આ કાંઈક કરશે ને અમને ન્યાય આપશે। પણ અમે ઉમેશભાઈ મકવાણાને વિશ્વાસે ધારાસભ્ય આપવાળાને બનાવ્યા છે, તો એની તો કોઈ આ બાબતમાં પ્રતિક્રિયા કોઈ જાતનું એનું સંવેદનશીલ નથી, નિવેદન આવતું નથી બોટાદની જનતાનો, કોળી સમાજને પણ અન્ય જનતા એનાથી પરેશાન છે। તો આમ આદમી પાર્ટીને પહેલા પોતાનું જોવાય કે તમે જે રાજકારણ કરો છો ને, એ કે અમે કે ઉમેશભાઈ પછી બીજા ભાઈને અમે ધારાસભ્ય બનાવી દઈએ, એટલે તમારે સીટ ઉપર કબજા મેળવવા કોળી સમાજનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે। એનાથી વિશેષ આ કાંઈ છે નહીં, મને દેખાતું નથી। કોળી સમાજનો લાભ લે ફક્ત ને ફક્ત રાજકારણ થઈ રહ્યું છે। જી પ્રવીણભાઈ, જોડાવા બદલ આભાર આપનો।